ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા સુધી બધા પહોંચી ગયા. હવે તમારે શું કરવાનું હતું ભાઈ? તો કે M1V1 વત્તા M2V2 વત્તા ક્યાંથી ક્યાં સુધી? તો કે MnVn સુધી આપણે જવાનું હતું. એ બરાબર આપણને અચળ મળ્યું. હવે આ M1V1 જે છે એના બરાબર હું આવું ના કહી શકું કે ભાઈ આ કણ એક જે છે એનું વેગમાન થઈ ગયું, હા કે ના? એ જ રીતે M2V2 જે છે એ કણ 2 નું વેગમાન થઈ ગયું, અને MnVn જે છે એ n માં કણનું વેગમાન થઈ ગયું. તો એની જગ્યાએ મિત્રો આપણે રિપ્લેસ કરી દઈએ. તો P1 વત્તા P2, ચલો P1 વત્તા P2 થી લઈને ક્યાં સુધી ભાઈ? તો કે ત્યાંથી લઈને Pn સુધી. એ શું થઈ જશે મિત્રો? અચળ થઈ જશે. હવે એક કણનું વેગમાન વત્તા બીજા કણનું વેગમાન થી એમ લઈને બધા જ કણોનું વેગમાન એનો સરવાળો મિત્રો તમે કરશો તો તમને તંત્રનું કુલ વેગમાન મળી જશે. તો એ કુલ વેગમાનને મિત્રો આપણે P કહી દઈએ. તો P બરાબર P1 વત્તા P2 થી લઈને ક્યાં સુધી? તો કે Pn સુધી. ને કેવું થઈ ગયું મિત્રો? અચળ થઈ ગયું. ને આના બરાબર તમે લખવું હોય તો લખી શકો છો કે તંત્રનું કુલ રેખીય વેગમાન, તંત્રનું કુલ રેખીય વેગમાન. વેગમાન કયો તો પણ વાંધો નહીં, રેખીય વેગમાન કયો તો પણ વાંધો નહીં, કારણ કે આમાં આપણે કોણીય વેગમાનને પણ ભણશું આ ચેપ્ટરમાં. લિનિયર મોમેન્ટમ એટલે રેખીય અને એંગ્યુલર મોમેન્ટમ એટલે કોણીય. ચલો ચાલે બેટા, તેજ રિવર્સ પ્રોસેસ કરતો હોય ચાલે. રિવર્સ થી આપણે જઈએ છેલ્લા સ્ટેપ થી પાછા આગળ વધીએ ને તોય ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી એમાં. ચલો અહીંયા સુધી આપણે પહોંચી ગયા હતા. જે લોકો લેટ આવ્યા છે ફ્રેન્ડ્સ એના માટે જસ્ટ એકવાર રિપીટ કરી દઉં છું કે M1V1 જે છે એ કણ 1 નું વેગમાન થઈ ગયું, M2V2 જે છે એ કણ 2 નું વેગમાન થઈ ગયું, અને એ જ રીતે MnVn જે છે એ n માં કણનું વેગમાન થઈ ગયું. તો એ બધાની જગ્યાએ મિત્રો મેં આ લખી નાખ્યું P1 વત્તા P2 થી લઈને Pn સુધી, અને એ કેવું છે? એના બરાબર અચળ. હવે આ જે સરવાળો છે મિત્રો, એક કણનું વેગમાન વત્તા બીજાનું વેગમાન વત્તા ત્રીજાનું, તમે બધાનો સરવાળો કરો તો તમને તંત્રનું કુલ વેગમાન મળી જાય. ઓકે, તો એને આપણે P કહી દીધું. તો P બરાબર P1 વત્તા P2 થી લઈને Pn સુધી, અને એ કેવું છે? અચળ છે. તો આનો મતલબ એમ કે મિત્રો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. ઓકે, તો આના પરથી જે કન્ક્લુઝન મળ્યું ને ફ્રેન્ડ્સ, આપણને એ નોટ ડાઉન કરજો કે તંત્ર પર બાહ્ય બળ ના લાગતું હોય, તંત્ર પર બાહ્ય બળ ના લાગતું હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. અગાઉ પણ આપણે ભણેલા છીએ. તંત્રના કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. આ થિયરી તમને પાર્ટિકલ જેવું જ લાગશે. આપણે કણ માટે જે વાત કરતા હતા ને એના જેવું જ લાગશે, પણ અહીંયા આપણે તંત્ર માટે વાત કરી. તો તંત્ર પર બાહ્ય બળ ના લાગતું હોય, કોઈ એક્સટર્નલ ફોર્સ ન હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, અથવા તો એનું સંરક્ષણ થાય છે. ચલો, જેને નોટ ડાઉન થઈ ગયું મિત્રો, એ RCM બરાબર લખી નાખો એનું સૂત્ર. દ્રવ્યમાન કેન્દ્રનું જે પોઝિશન વેક્ટર છે, સ્થાન સદિશ, એનું સૂત્ર બનાવી નાખો. અને મિત્રો બોક્સ કરજો. મેઇન કન્ક્લુઝન થઈ ગયું આપણી થિયરીનું. ચલો આગળ વધીએ. હવે ફ્રેન્ડ્સ આપણે વાત કરવી છે કે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. અગાઉ જે આપણે સૂત્ર લખેલું હતું ને બસ એ જ લખવાના છીએ. ગઈકાલના લેક્ચરમાં જે લખ્યું હતું ને RCM બરાબર M1R1 વત્તા M2R2 થી લઈને MnRn. નવું નવું નથી લાગતું ને કોઈને? તો વાંધો નહીં, કેજો પાછા નવું નવું લાગે તો. M1 વત્તા M2 થી લઈને આવશે Mn સુધી. આ લખ્યું આપણે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. હવે જે છેદમાં મિત્રો લખેલું છે મેં M1 વત્તા M2 વત્તા M3 થી લઈને Mn સુધી, એને હું તંત્રનું કુલ દળ કહી શકું કે નહીં? તંત્રનું કુલ દળ જ થવાનું છે ને. બધા જ કણોના તમે સરવાળો કરી નાખો. તમે હાથનો સરવાળો, હાથના દળનો સરવાળો કરો, પગના દળનો સરવાળો કરો, માથાના દળનો સરવાળો કરો, તો તમને શરીરનું દળ મળી જાય ને. એના જેવી વાત થઈ, બરાબર. તો દરેક કણના સ્વતંત્ર દળોનો તમે સરવાળો કરો તો તમને તંત્રનું કુલ દળ મળવાનું છે. તો M બરાબર, એને આપણે કેપિટલ M કહી દઈએ. કેપિટલ M બરાબર તંત્રનું કુલ દળ, અને એના બરાબર તમને ખ્યાલ જ છે M1 વત્તા M2 થી લઈને
mn સુધી. તો છેદમાં મિત્રો કેપિટલ M લખી શકીએ. આનો મતલબ એમ કે આપણે તો જુઓ RCM સૂત્ર કેવું થઈ ગયું? RCM બરાબર M1 R1 વત્તા M2 R2 થી લઈને MN RN અને છેદમાં મિત્રો થઈ જશે કેપિટલ M, તંત્રનું કુલ દળ. હવે બંને બાજુ ભાઈ સમયને સાપેક્ષ વિકલન કરવાનું ચાલુ કરો. બંને બાજુ, ડાબી બાજુ તે અને જમણી બાજુ તે. કારણ કે બીજા એક કન્ક્લુઝન તરફ આપણે જવું છે એટલે. ચલો ડાબી બાજુ પહેલા સમયની સાપેક્ષ વિકલન કરો. એક વસ્તુ તો નક્કી છે કે સ્થાનનું સમયને સાપેક્ષ વિકલન કરશો તો તમને વેગ મળવાનો છે, એ ક્લિયર છે. ચલો સૌથી પહેલા ડાબી બાજુની આપણે વાત કરીએ તો ત્યાં RCM છે. તો એનું વિકલન કરવા હું જઈ રહ્યો છું એટલે તમને મળશે DRCM ના છેદમાં DT. DRCM ના છેદમાં DT બરાબર M1 જે છે ભાઈ તો અચળ છે, તો M1 ને હું બહાર લઈ લઉં. અહીંયા આપણે લખશું ભાઈ R1, તો અહીંયા આવું થશે ને DR1/DT. સમજાઈ રહ્યું છે કે ઉપરથી જાય છે? હા તો વાંધો નહીં. M1 DR1/DT વત્તા બીજા કણની વાત કરો M2 DR2/DT થી લઈને જતા રહ્યો MN સુધી, MN DRN/DT. આ બધું જોવામાં થોડુંક વિચિત્ર લાગશે પણ લખવામાં કાંઈ નથી હો, આપોઆપ જ બધું યાદ આવતું જશે. ને છેદમાં ભાઈ આ ભૂલતા નહીં, કેપિટલ M છે છેદમાં, એને ન્યાય આપજો. દિવાળીમાં દરેક બોમ્બને એક સરખો ન્યાય આપવાની હળી ન કરતા હો. કોક બોમ્બ ના ફૂટે તો એની બહુ વધારે હળી નહીં કરવાની, નજીક જઈને ત્યારે ફૂટે એ કાંઈ આપણું માને નહીં. દરેક બોમ્બને એક સરખો ન્યાય નહીં આપવાનો, બાકી રજા પાડવી પડે. યસ, મેથડ ને બધું સેમ જ છે, કઈ લોજિક ટૂંકમાં બસ એક જ વસ્તુ છે આમાં, તમને ખબર પડવી જોઈએ કોની સાપેક્ષ કોનું વિકલન કરીએ તો શું મળે. યસ, વળી પાછું ડિફરન્શિએશન કરો તો તમને પ્રવેગ મળી જાય. યસ, ગુડ. ચલો ટૂંકમાં વેલોસિટી સુધી આપણે સીમિત રાખશું આમાં. હવે જુઓ મિત્રો, આમાં DRCM જે છે, આ ડાબી બાજુના સ્ટેપનું વિચારો તમે. DRCM/DT જે છે, સ્થાનનું સમયને સાપેક્ષ વિકલન, તો આપણને વેગ મળવાનો છે. પરંતુ આ વેગ કોનો મળ્યો ભાઈ તમને? તો કે કહી શકીએ આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળ્યો તમને. જુઓ ક્યાં સુધી પહોંચ્યા આપણે, દ્રવ્યમાન કેન્દ્રના વેગ સુધી પહોંચી ગયા. DRCM/DT જે છે એ VCM થઈ જશે. એ જ રીતે મિત્રો અહીંયા DR1/DT, તો આ પેલા કણનો વેગ થઈ ગયો ને, આ પેલા કણનો વેગ થઈ ગયો V1. આ DR2/DT એ બીજા કણનો વેગ થઈ ગયો, એને કહી દઈએ આપણે V2. અને એ જ રીતે મિત્રો DRN/DT આ N માં કણનો વેગ થઈ ગયો. જો કાંઈ અઘરું છે આમાં નથી ને? ચલો આની કિંમત મૂકી દો ફટાફટ. અહીંયા આવશે VCM, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, બરાબર અહીંયા મિત્રો આવશે M1 V1 વત્તા M2 V2 થી લઈને ક્યાં સુધી? તો કે MN VN સુધી. અને છેદમાં મિત્રો આવશે કેપિટલ M, કેપિટલ M. હવે વળી પાછું ભાઈ એનું M1 V1 એટલે P1, M2 V2 એટલે P2 અને MN VN એટલે PN. દરેકના સેપરેટ વેગમાન, બરાબર, સ્વતંત્ર વેગમાન બધાના. યસ, તેજ બટા, એ જ મળવાનું છે, મોમેન્ટમ જ તે. એનું ઈ જ થવાનું છે, એનું ઈ જ સૂત્ર મળશે તમને, બરાબર. થોડુંક અલગ રીતે મળ્યું ખાલી, બાકી મળવાનું આપણને એ જ તે. પણ એક આના પરથી એક નાનું કન્ક્લુઝન મળશે તમને, હું નોટ ડાઉન કરાવીશ. ચલો M1 V1 જે છે મિત્રો, આની જગ્યાએ લખી નાખો P1. M1 V1 એટલે P1 થઈ જશે, કણ 1 નું વેગમાન. M2 V2 એટલે કણ 2 નું વેગમાન. તો જો સૂત્ર આવું થઈ ગયું, VCM બરાબર. આપણે ડાયરેક્ટ પણ લખી શકતા હતા મિત્રો, પરંતુ ડેરિવેશન પરથી જઈએ તો કંઈક વધારે સારું રહે. M1 V1 એટલે થઈ જશે P1 વત્તા M2 V2 એટલે થઈ જશે P2 થી લઈને ક્યાં સુધી? PN સુધી. અને છેદમાં છે તંત્રનું કુલ દળ કેપિટલ M. હવે આ તો આપણે હમણાં જ લખ્યું ને ફ્રેન્ડ્સ, P1 વત્તા P2 થી લઈને PN, એને આપણે કહી દેતા હતા તંત્રનું કુલ રેખીય વેગમાન. યાદ આવી રહ્યું છે? તો અહીંયા લખેલું છે, સ્લાઇડ ક્યાં ગઈ?
હા, તંત્રનું કુલ રેખીય વેગમાન. જો આપણે પી કીધેલો છે એને, તો એના બરાબર પી મૂકી દો, આના બરાબર પી, અને છેદમાં મિત્રો આવશે કેપિટલ એમ. તો તંત્રનું કુલ રેખીય વેગમાન પી બરાબર તંત્રનું દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. આ મિત્રો કન્ક્લુઝન જોતું હતું આપણે, એટલે આ બધી મહેનત કરી. તંત્રના કુલ દળની સાથે મિત્રો તમે દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ગુણાકાર કરી દેશો તો પણ તમને તંત્રનું કુલ રેખીય વેગમાન મળી જશે. તો બધો જ કન્સેપ્ટ આપણે દ્રવ્યમાન કેન્દ્રના સ્વરૂપમાં એકોર્ડિંગમાં જોઈ રહ્યા છીએ. આ સૂત્ર મિત્રો નોટ ડાઉન કરજો અને બોક્સ બનાવજો આને. તંત્રનું કુલ રેખીય વેગમાન બરાબર તંત્રનું દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. ચલો અહીંયા સુધીનું પહેલા નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે એક બીજો નાનો એવો કન્સેપ્ટ જોઈએ મિત્રો. નવા કન્ટેન્ટમાં આજે એન્ટર નહીં થઈએ આપણે, નવો ટોપિક દિવાળી પછી જ શરૂ કરશું. ચલો ક્લિયર છે અહીંયા સુધી? પી બરાબર એમ વીસીએમ સૂત્ર સમજાઈ ગયું દરેકને? આમાં કોઈને ડાઉટ નથી ને ભાઈ? ઓકે ચલો. હવે મિત્રો આપણે વાત કરવી છે કે જ્યારે દળનું સતત વિતરણ થયેલું હોય. અત્યાર સુધી આપણે જે ભણ્યા ને એ કેવું હતું તો કે એક દળ અહીંયા છે, બીજું દળ અહીંયા છે ને ત્રીજું દળ અહીંયા છે. પણ હવે જ્યારે મિત્રો દળનું સતત વિતરણ થયેલું હોય, સતત વિતરણ એટલે શું થોડુંક વિચારો તો. યસ સુજલ બેટા. ઓકે ચલો. સતત વિતરણ એટલે શું મિત્રો તો કે તમે જે ફૂટપટ્ટી યુઝ કરો છો, એક એક્ઝામ્પલ તમને આપું. તમારી પાસે ફૂટપટ્ટી છે. હવે ફૂટપટ્ટીમાં એવું બન્યું કે અહીંયા દળ છે, અહીંયા નથી ને અહીંયા પાછું દળ આવી ગયું. એવું બન્યું. અહીંયા પણ દળ છે, અહીંયા પણ દળ છે, અહીંયા પણ દળ છે, અહીંયા પણ દળ છે. દરેક જગ્યાએ મિત્રો તમને દળ જોવા મળશે. એનો મતલબ એમ કે દળનું સતત વિતરણ થયેલું છે. એવું નથી બનતું કે અહીંયા દળ હાજર છે, પછી બીજું દળ અહીંયા હાજર છે ને ત્રીજું દળ અહીંયા હાજર છે. એવું નથી બનતું. દરેક જગ્યાએ મિત્રો તમને દળની હાજરી જોવા મળશે. બરાબર. તમે તેને નાના નાના ટુકડામાં વિભાજિત કરી દો ને તો દરેક ટુકડાનું કંઈક ને કંઈક દળ તમને મળશે. તો એને મિત્રો કહેવાય દળનું સતત વિતરણ થયેલું છે. શું કહેવાય એને? દળનું સતત વિતરણ થયેલું છે. હવે જ્યારે ફ્રેન્ડ્સ દળનું સતત વિતરણ થયેલું હોય એવા કિસ્સામાં આપણે દ્રવ્યમાન કેન્દ્રનું કઈ રીતે ગોતવું? તમને એવું પૂછવામાં આવે કે ભાઈ ફૂટપટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતો, તો ગોતવું પડે આપણે. બોલપેનનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતો તો આપણે ગોતવું પડે. તો જ્યારે મિત્રો સતત વિસ્તરણ થયેલું હોય, સતત વિતરણ થયેલું હોય એટલે કે કન્ટિન્યુઅસ માસનું ડિસ્ટ્રીબ્યુશન તમને જોવા મળે, તો એ કેસમાં કયું સૂત્ર તમારે લાગુ પાડવાનું એ સૂત્રને મિત્રો સમજવા આપણે જઈ રહ્યા છીએ. એક નાનો એવો કન્સેપ્ટ છે પરંતુ બહુ જ કામનો છે. બરાબર. દિવાળી પછી જ્યારે તમે આવશો ને મિત્રો ત્યારે કન્સેપ્ટમાં આપણે વધારે થોડાક ડેપ્થમાં જશું. હવે જો અહીંયા હેડિંગ લગાવીએ આપણે કે દળનું સતત વિતરણ થયેલું હોય ત્યારે, દળનું સતત વિતરણ થયેલ હોય ત્યારે, એટલે કે કોઈ દ્રઢ પદાર્થ તમે લઈ લો. દ્રઢ પદાર્થ એટલે શું મિત્રો? તો કે એના ઉપર તમે બળ લગાડો ને તેના આકારમાં ફેરફાર ન થાય. તમે ફૂટપટ્ટી ઉપર બળ લગાડો, બરાબર, માનો કે એક બાજુથી તમે બળ લગાડ્યું તો ફૂટપટ્ટી આમ હાલવા માંડશે, ગતિ કરવા માંડશે. ટૂંકમાં જેના ઉપર બાહ્ય બળ લગાડતા એના આકારમાં બદલાવ ન આવે, એને દ્રઢ પદાર્થ કહેવાય. તો સતત વિતરણ જ્યારે જોવા મળે મિત્રો, આને ઇંગ્લિશમાં કહેવાય કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ. કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન, કન્ટિન્યુઅસ distribution of mass. Of mass. તો ત્યારે શું કરવાનું? તો કે એક વસ્તુ તમે લોજિકલી વિચારો કે જ્યારે માસનું સતત વિતરણ થયેલું હોય, તમે કોઈ પણ ઘન પદાર્થ લઈ લો, તમે કોઈ પણ દ્રઢ પદાર્થ લઈ લો, તો એમાં મિત્રો અણુઓ વચ્ચેની જગ્યા કેવી હશે? બહુ બધી હશે. કેમ? એટલે હાવ ઓછી હોય. બરાબર ને? ઘન પદાર્થમાં અણુઓ વચ્ચેની જગ્યા સાવ ઓછી હોય, પ્રવાહીમાં એના કરતાં વધારે હોય ને વાયુમાં એના કરતાં પણ વધારે હોય. તો જ્યારે ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ પદાર્થની વાત કરતા હોય, કોઈ એક એવો પદાર્થ કે એમાં દળનું સતત વિતરણ થયેલું હોય, તો એમાં મિત્રો આપણે કહી શકીએ કે અણુઓ વચ્ચેની જગ્યા ખૂબ જ ઓછી હશે. એક કણની બાજુમાં સતત બીજો કણ ગોઠવાયેલો હશે, બીજા કણની બાજુમાં ત્રીજો, ત્રીજાની બાજુમાં ચોથો, પરંતુ એની વચ્ચે મિત્રો જે જગ્યા છે ને તમને બહુ જ ઓછી જોવા મળશે અથવા તો નહીવત જોવા મળશે. તમે એને જોઈ પણ નથી શકવાના, પરંતુ જસ્ટ આપણે આવી વાત કરીએ છીએ. બરાબર. આમ થોડુંક તમે માઇક્રો લેવલે જોવા જાવ ને મિત્રો તો તમને જગ્યા ઓછી જોવા મળશે. તો હવે એમાં આપણે આ કન્સેપ્ટ લાગુ પાડવું હોય કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર મારે જોતું છે, તો કોઈ એક કણ પાસે ગયો, એને પૂછ્યું ભાઈ તારા કોર્ડિનેટ શું છે, એ જવાબ આપશે.
બીજા કણ પાસે ગયો, એની પાસે ગયો, તેણે મને કીધા ભાઈ કોર્ડિનેટ મારા આ છે. ત્રીજા કણ પાસે ગયો, પણ આવા તો કેટલા કણ હોવાના, પાછા બધા પાસે પાસે હશે. તો દરેક પાસે જઈને મિત્રો આપણે એના યામ ગોતવા જશું તો દિવાળી પછી પણ તમે આનું દ્રવ્યમાન કેન્દ્ર નહીં ગોતી શકો. આટલા લાંબા વેકેશનમાં પણ દ્રવ્યમાન કેન્દ્ર તમે નહીં ગોતી શકો. એટલે એના માટે મિત્રો આપણે ઇન્ટિગ્રેશનમાં જવું પડે. એના માટે કંઈક અલગ મેથડ આપણે વિચારવી પડે. કારણ કે અહીંયા કેવું હતું કે તમને M1, M2, M3, M4 તમને 4 કણ આપેલા હતા, બરાબર. તમને માનો કે 10 કણ આપી દે તો 10 કણનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ગોતી નાખતા હતા તંત્રનું. પરંતુ અહીંયા તો કેટલા કણો છે વિચારો, અને બધા જ કણો પાછા પાસે પાસે ગોઠવાયેલા છે. તો દરેકને તમે એક સરખો ન્યાય આપી શકશો? નહીં આપી શકો, બરાબર ને. લોજિકલી થોડુંક વિચારો તોય તમને આઈડિયા આવી જશે. તો આમાં ફ્રેન્ડ્સ આપણે શું કરવું પડે, તો કે આમાં આપણે ફ્રેન્ડ્સ ઇન્ટિગ્રેશનમાં જવું પડે, બરાબર. નાના નાના ટુકડામાં એને વિભાજિત કરવું પડે. માની લો કે તમારી સામે એક ફૂટપટ્ટી છે, તમારી સામે એક આ પ્રકારની ફૂટપટ્ટી છે, અને પ્રશ્ન એવો છે કે આ ફૂટપટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતો. ફૂટપટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતો. મને તમને બંનેને ખ્યાલ છે કે અહીંયા સેન્ટરમાં આપણને કંઈક જોવા મળશે, પરંતુ આપણે કંઈક ગોતવું છે એનું દ્રવ્યમાન કેન્દ્ર. તો એ કઈ રીતે મળશે મિત્રો, તો કે આપણે નાના નાના ટુકડામાં વિભાજિત કરી દઈએ. આ ફૂટપટ્ટીના મેં 100 અથવા 150 ટુકડા કરી નાખ્યા, અને દરેક ટુકડાનું દળ આપણે ધારી લઈએ, કંઈક નાનું નાનું દળ આપણે ધારી લઈએ. તો માની લો કે મિત્રો એક ટુકડો આપણે આ રીતે કર્યો, જો નાનો એવો ટુકડો મેં કર્યો. આનું દળ માની લો કે ડેલ્ટા M1 છે. ડેલ્ટા શું કામ લખ્યો એ ખ્યાલ આવી રહ્યો છે? નાનું એવું દળ છે એટલે. બીજો ટુકડો મેં કર્યો આ રીતે, એને વિભાજિત કરી રહ્યો છું, બરાબર. માની લો કે આનું દળ છે ડેલ્ટા M2. ત્રીજો ટુકડો આપણે કર્યો, માની લો કે એનું દળ છે ડેલ્ટા M3. આવા મિત્રો આપણે એના n ટુકડા કરી નાખ્યા. કેટલા? n ટુકડાઓ કરી નાખ્યા. તો છેલ્લો જે n મો જે ટુકડો છે એનું દળ કેટલું થઈ જશે? ડેલ્ટા Mn થઈ જશે. હવે માની લો કે મિત્રો ડેલ્ટા M1 જે ટુકડો છે એ ઉગમ બિંદુથી એનો જે એક્સિયામ છે એ x1 જેટલો છે. ડેલ્ટા M2 ટુકડાનો એટલે જે ટુકડાનું દળ ડેલ્ટા M2 છે એનો એક્સિયામ માની લો કે x2 છે. ડેલ્ટા M3 માટે એક્સિયામ માની લો કે x3 છે. તો આમ મિત્રો એક આઈડિયા આવી રહ્યો છે આપણે શું કરી રહ્યા છીએ. જે પ્રોસેસ છે એની સેમ પ્રોસેસ આપણે ફોલો કરી રહ્યા છીએ, પરંતુ હવે આપણે એને નાના નાના કણમાં નથી વિચારતા, હવે આપણે એને નાના નાના ટુકડાઓમાં વિચારી રહ્યા છીએ, બરાબર. તો હવે પણ શું એક ઇક્વેશન લખવા જઈ રહ્યો છું. જો તમને સમજાય તો મારી સાથે એગ્રી થજો કે આના દ્રવ્યમાન કેન્દ્રનો આપણે યામ જોતા હોય, દ્રવ્યમાન કેન્દ્રના યામ, તો હું આવું લખી શકું ખરી કે XCM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો x યામ બરાબર સિગ્મા એટલે કે સરવાળો સિગ્મા ડેલ્ટા MI ઇન્ટુ XI અપોન સિગ્મા ડેલ્ટા MI. થોડુંક લોજિકલી વિચારો અને મને કહો કે આ સૂત્ર જે છે મેં લખ્યું છે એ વેલિડ છે કે નથી. જુઓ તો શું લાગે છે તમને, કંઈક ભૂલ થઈ છે લખવામાં કે ના સર સાચું છે? બધા જ નાના નાના ટુકડાઓ આપણે લીધા, એ ટુકડાનું દળ એને ગુણ્યા એનો એક્સિયામ, બરાબર, વત્તા બીજો ટુકડો એનો દળ એનો એક્સિયામ, વત્તા ત્રીજા ટુકડાનું દળ એને ગુણ્યા એનો એક્સિયામ. તો જુઓ ફ્રેન્ડ્સ આપણને ઓલું જ મળી રહ્યું છે, ઓલા જેવું થઈ ગયું ને M1 X1 વત્તા M2 X2 થી લઈને Mn Xn સુધી. ઓકે, અને છેદમાં મિત્રો બધા જ ટુકડાઓનું કુલ દળ એટલે આપણે સિગ્મા લખેલો છે. યસ, વેરી ગુડ. ચલો, આ તમને સમજાઈ રહ્યું છે મિત્રો? એનો મતલબ એમ કે બહુ જ કોમ્પ્લેક્સ અને આમ પહેલી વારમાં થોડુંક વિચારવું પડે એ પ્રકારનો ટોપિક મિત્રો તમને બહુ સરસ રીતે સમજાઈ રહ્યો છે, બરાબર. કારણ કે આ વિચારવું થોડુંક અઘરું છે. તો આ રીતે આપણે નાના નાના ટુકડામાં સ્કેલને ડિવાઈડ કરેલી છે. અહીંયા એક ટુકડો, અહીંયા એક ટુકડો, અહીંયા એક ટુકડો, આ રીતે ડિવાઈડ કરેલી છે. હજી જેમ જેમ દાખલામાં એન્ટર થશું ને એમ તમને વધારે આની ફીલ આવશે. હવે XCM લખ્યો ને મિત્રો, તો એ રીતે y અને z પણ લખી નાખો. ચલો, XCM તમને મળી ગયો, હું x લખું એટલે તમારે y અને z લખી જ નાખવાનું સાથે. ચલો, XCM એ જ રીતે YCM અને ZCM લખો. યસ દીપ બટા, ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છે. વેરી ગુડ. હા શુભમ બટા, એક ટુકડો લીધો એનું દળ ડેલ્ટા M1 છે, બીજો ટુકડો લીધો એનું દળ ડેલ્ટા M2 છે, ત્રીજા ટુકડાનું દળ ડેલ્ટા M3 છે. તો દરેક ટુકડાના દળ આપણને મળી ગયા. હવે માની લે કે ડેલ્ટા M1 જે છે એ ઉગમ બિંદુથી x1 જેટલા અંતરે છે, ડેલ્ટા M2 ઉગમ બિંદુથી x2 જેટલા અંતરે છે, ડેલ્ટા M3 ઉગમ બિંદુથી x3 જેટલા અંતરે છે. તો આ બધા જ પરથી આપણે એક સૂત્ર બનાવ્યું દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયામ ગોતવા માટે. તેમાં આપણે સિગ્મા લગાડી દીધું આગળ, કારણ કે ત્યારે ત્યાં સરવાળો કરવો પડશે, તારે આમ નામ નહીં ચાલે. તો એક ટુકડાનું દળ એને ગુણ્યા એનો એક્સિયામ વત્તા બીજા ટુકડાનું દળ એને ગુણ્યા એનો એક્સિયામ, એ રીતે આપણે n સુધી જશું.
ને હજી મિત્રો તમને એક વાત કહી રહ્યો છું કે આ ડેલ્ટા M1 જે લીધેલું છે ને એનો એક્સિયમ એટલે કઈ રીતે તમને તરત પાછો પ્રશ્ન થાય કે સર ટુકડો તો અવળો હોય તો એમાં પાછો એક્સિયમ કોનો લેવો, આ ખૂણેથી લેવો, આ ખૂણેથી લેવો કે વચ્ચેથી લેવો? તો વિચારો તો શું કરી શકીએ આપણે એમાં? દરેક ટુકડાનું દળ પાછું ક્યાં કેન્દ્રિત થયેલું છે? એ ટુકડાના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. દરેક ટુકડાનું દળ જેમ મિત્રો બધા આખા મોટા પદાર્થની તમે વાત કરો છો, આખા પદાર્થનું દળ એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય છે, તો નાના નાના ટુકડાઓનું દળ પણ ક્યાં કેન્દ્રિત થયેલું હશે? એ ટુકડાના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. વિચારી રહ્યા છો ફ્રેન્ડ્સ હું શું કરી રહ્યો છું? બરાબર. જો આપણો દાખલો આવો એક ગણશું કે માની લો કે તમને આવી એક તકતી આપી દે, એક આવી તકતી આપી દે. આ તકતીના હું 4 કટકા કરી નાખું. તકતી એટલે ખ્યાલ આવી રહ્યું છે? આમ પ્લેટ, એક પ્લેટ લંબચોરસ અથવા ચોરસ જે તમને લાગતું હોય, બરાબર. હવે પછી એના હું 4 ટુકડા કરી રહ્યો છું. તો જુઓ, એક ટુકડો મેં આ કર્યો, બીજો ટુકડો આ કર્યો, ત્રીજો ટુકડો આ કર્યો અને ચોથો ટુકડો આ કર્યો. આનું દળ માની લો કે ડેલ્ટા M1 છે, આનું દળ ડેલ્ટા M2 છે, આનું દળ ડેલ્ટા M3 છે અને આનું દળ માની લો કે ડેલ્ટા M4 છે. ઓકે. હવે મેં શું માત્ર ડેલ્ટા M ની વાત કરું, ડેલ્ટા M1 ની, તો પહેલો જે ટુકડો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોવાનું? તો કે ઈ ટુકડો જે છે મિત્રો એના અહીંયા સેન્ટરમાં હશે ને. એ જ રીતે ડેલ્ટા M2 ની આપણે વાત કરીએ તો એના એક્સિયમ કઈ રીતે લેશું એનો? તો કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રની વાત કરવાની આપણે, એટલે અહીંયા વચ્ચે તમને જોવા મળશે. તો આ રીતે મિત્રો ધીમે ધીમે દાખલામાં આપણે આગળ વધશું. ટૂંકમાં મેઇન કન્સેપ્ટ તમને ખ્યાલ આવી રહ્યો છે ને ફ્રેન્ડ્સ? નો સમજાતો હોય તો કહેજો તમ તારે. ઓકે. તમને કોઈક વાર એવો પ્રશ્ન થાય, આમ દિવાળીમાં આપણે ફટાકડા ફોડતા હોય ને આપણને એવો પ્રશ્ન થાય કે સર ડેલ્ટા M1 જે છે પણ એનો એક્સિયમ કયો લેવો? આ છેડેથી લેવો, આ છેડેથી લેવો? તો કે ભાઈ એના દ્રવ્યમાન કેન્દ્રમાં તરત જતા રહેવાનું. ટુકડાનું પણ દ્રવ્યમાન કેન્દ્ર. ઓકે. યસ, આખી પ્લેટનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે આવશે, મિડલમાં. પરફેક્ટ. નાના નાના ટુકડાને યસ ગોઠવી નાખવાના. પરફેક્ટ. ચલો ભાઈ, આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે. યસ ધ્રુવીબેન, ક્વેશ્ચન છે? સર આ ફરી સમજાવો. કયામાં કયું સ્ટેપ નથી સમજાણું? આમાં ટુકડામાં ડિવાઈડ કર્યું, ખ્યાલ આવી ગયો? હા. ઓકે. એક પ્લેટ છે, એ પ્લેટના મેં 4 કટકા કર્યા. તો જો આ એક ટુકડો થઈ ગયો, આ પહેલો ટુકડો, એની બાજુનો બીજો, નીચે ત્રીજો ને ચોથો, બરાબર. 4 ટુકડા થઈ ગયા. માની લો કે એક ટુકડાનું દળ ડેલ્ટા M1 છે, બીજાનું ડેલ્ટા M2 છે, ત્રીજાનું ડેલ્ટા M3 છે અને ચોથાનું કેટલું છે? ડેલ્ટા ડેલ્ટા M4. M4. ઓકે. હવે આપણે એમ કીધું કે ટુકડાનો એક્સિયમ આપણે લેવાનો, તો એ એક્સિયમ પણ કયો લેશું? તમને તરત વિચાર આવે કે સર આપણે આ પોઈન્ટે લઈએ અને આ પોઈન્ટે લઈએ, કન્ફ્યુઝન થાય ને ત્યાં? તો ત્યાં એક્સિયમ કોનો લેવાનો? એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય ને, કોનું? તકતીનું નહીં, ટુકડાનું દ્રવ્યમાન કેન્દ્ર. તો ટુકડાનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે વચ્ચે. આ એક્સિયમ તમારે લેવાનો અહીંયા. ઊંધું મીધું તમે આને લ્યો ને તો આ એક્સિયમ થઈ ગયો આપણો. ઓકે. થઈ રહ્યું છે ક્લિયર? હા. ઓકે, ગુડ. ચલો ફ્રેન્ડ્સ. યસ કૃતજ્ઞ. ટુકડાને બિંદુવત કણ ગણી શકો છો. આપણે એ જ કરવા જઈ રહ્યા છીએ હમણાં. એને નાના નાના હજી આપણે નાના કરી નાખશું એને. ચલો ફ્રેન્ડ્સ. તો XCM બરાબર સૂત્ર મળી ગયું આપણને. એ જ રીતે YCM લખી નાખો. રાહ નહોતા જોતા ને મારી? લખી નાખ્યું જ ને ભાઈ? સિગ્મા શું લખશું અહીંયા? ડેલ્ટા MI, અહીંયા આવશે YI અને છેદમાં ડેલ્ટા MI. ચલો, સિગ્મા આવશે આગળ. YCM નું સૂત્ર થઈ ગયું. અહીંયા ZCM નું સૂત્ર લખી નાખો. સિગ્મા ડેલ્ટા MI, અહીંયા મિત્રો આવશે ZI અને છેદમાં સિગ્મા ડેલ્ટા MI. એક જ સૂત્ર પરથી બધા લખેલા છે. હો ભાઈ, પાકા કરવાની આને કોઈ જરૂર નથી, આપોઆપ આવડી જ જશે. વેરી ગુડ. ચલો, આ ફિગર જે છે એ સમજણ માટે છે, તમારી નોટ ડાઉન કરી લો તો વધુ સારું. બાજુમાં જે ફિગર છે આપણે પાછા જોશું આને દાખલામાં પાછી જરૂર પડશે આની. યસ, 4 બોક્સ વાળી ફિગર છે એ તમારી સમજૂતી માટે છે. ઓકે, કરી શકો છો નોટ ડાઉન, કોઈ વાંધો નહીં. ચલો હવે આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ. હવે આપણે કંઈક ઇન્ટિગ્રલ ફોર્મમાં જવું છે, સંકલિતના સ્વરૂપમાં જવું છે આપણે. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ વિચારો કે આજે મેં ટુકડા કર્યા, અહીંયા જુઓ તમારી સામે 4 ટુકડા છે બરાબર પ્લેટના. આના હજી વધારે નાના ટુકડા કરું તો હું હજી વધારે નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરું તો ડેલ્ટા M જે છે, ડેલ્ટા M એ વધશે કે ઘટશે? સર વધી જ જાય ને. આમ નામ રહે કેમ? વધી જશે કે આમ નામ રહેશે? કે ત્રીજો ઓપ્શન હું જે બોલ્યો નથી એ આવશે? હું જે નથી બોલ્યો એ આવશે પાક્કું?
વાહ ભાઈ વાહ, આમાં ન્યાય આપશો એવો મને વિશ્વાસ છે. યસ તેજ, પરફેક્ટ. યસ કૃતજ્ઞ, ડેલ્ટા એમ, યસ યસ, ટેન્સ ટુ 0 કરી રહ્યા છીએ આપણે. વેરી ગુડ. વધે નહીં ભાઈ, ઘટે. તમે એક વસ્તુ વિચારો કે આ જે પ્લેટ જે છે એના 4 ટુકડા મેં કર્યા, આ 4ની જગ્યાએ એના હું જો હજી ટુકડા કરી નાખું, 10 ટુકડા કરી નાખું, તો ડેલ્ટા એમ ઘટ્યો કે વધ્યો? ઘટે ને, સાવ નાનું થઈ ગયું હવે તો. ટુકડો કેવો થઈ ગયો? સાવ નાનો આમ તો થઈ ગયો. બરાબર, તેનું દળ જે છે એ કેવું થઈ જાય? સાવ નાનું જ થઈ જાય ને ભાઈ. તો અહીંયા મિત્રો તમે જેમ વધારે પાર્ટમાં એને ડિવાઈડ કરશો, જેટલા નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરીએ, જેટલા નાના નાના પાર્ટમાં અથવા તો નાના નાના ટુકડામાં ડિવાઈડ કરીએ, ઇંગ્લિશ ગુજરાતી ભેગું હાલે જો ભાઈ, જેટલા નાના નાના ટુકડામાં ડિવાઈડ કરીએ અથવા તો વહેંચીએ, ડિવાઈડ કરીએ, તેમ દરેક ડેલ્ટા એમ વધુ ને વધુ નાનો થતો જાય છે. વધુ ને વધુ નાનો થતો જાય છે. આ સેન્ટેન્સ આઈ હોપ કે દરેકને ક્લિયર થઈ ગયું હશે ભાઈ. બરાબર, ડેલ્ટા એમ વધુ ને વધુ નાનો થતો જાય છે. એનો મતલબ એમ કે મિત્રો આપણે ટેન્સ ટુ 0 જઈ રહ્યા છીએ. ધીમે 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 એનું આપણે એને સાવ નિગ્લેક્ટ કરી રહ્યા છીએ. ટૂંકમાં નિગ્લેક્ટ તો નહીં કરીએ, પણ 0 તરફ જઈ રહ્યા છીએ. તો હવે ફ્રેન્ડ્સ, આ જે સૂત્ર છે ને હું ઇન્ટિગ્રલ ફોર્મમાં લખવા જઈ રહ્યો છું. એની તમારે જરૂર પડશે. ચલો, આ લખાઈ ગયું દરેકને? ઓકે. હવે ફ્રેન્ડ્સ આપણે ઇન્ટિગ્રલ ફોર્મમાં જઈ રહ્યા છીએ. ઇન્ટિગ્રલના ફોર્મમાં, એટલે કે સંકલિતના સ્વરૂપમાં આપણે જઈ રહ્યા છીએ. હવે જો ફ્રેન્ડ્સ આપણે ટુકડો જે છે જેમ જેમ નાના થતા જશે તો હું આવું લખી શકું કે તમને ખ્યાલ હોય મિત્રો, તો આપણે જ્યારે બહુ નાનું જ્યારે થઈ જાય ને, કોઈ રાશિ જે છે એ બહુ નાની થઈ જાય ને, તો આપણે ડેલ્ટાની જગ્યાએ આપણે ડી લખીએ છીએ, સ્મોલ ડી. તમને ખ્યાલ હોય તો આપણે સ્મોલ ડીવી, સ્મોલ ડીટી એવું લખીએ છીએ. બરાબર. તો અહીંયા મિત્રો સિગ્મા ડેલ્ટા એમ જે છે એની જગ્યાએ હું આવું લખી શકું હવે, સંકલનમાં ડી એમ. વિચારો તો, હા કે ના? ખૂબ જ નાના નાના ટુકડામાં આપણે એને ડિવાઈડ કરી દઈએ છીએ. અને પછી મિત્રો બધાનો આપણે શું કરશું ભાઈ? એક ટુકડો અહીંયા છે, ચલો વૈયાવો. બીજો ટુકડો અહીંયા છે, ચલો. ત્રીજો ટુકડો અહીંયા છે. બધાના પછી આપણે શું કરવા પડશે? સરવાળા, એટલે કે મિત્રો સંકલન. બધા જ ટુકડાઓ છે એને ભેગા કરવા, એટલે સંકલન કરવું. યસ, વેરી ગુડ. ચલો, તો સંકલનમાં ડીએમ. અને આના બરાબર શું થઈ જશે ભાઈ? દરેક નાના નાના ટુકડાને તમે ભેગા કરતા જશો તો તમને શું મળશે? તંત્રનું કુલ દળ મળી જશે. એટલે કે સંકલનમાં ડીએમ બરાબર તમે લખી શકો છો તંત્રનું કુલ દળ. જો આ તમને મિત્રો સમજાઈ ગયું ને, તો એ બહુ સારી વાત કહેવાય. બરાબર, આ જે કન્સેપ્ટ છે એક અઘરો કન્સેપ્ટ તમને પહેલી જ વારમાં ક્લિયર થઈ રહ્યો છે. યસ, મીટિંગ જે છે એ એન્ડ થઈ જશે, કોઈ વાંધો નહીં. આના પછી જોઈન થવાની કોઈ જરૂર નથી. આપણે કન્સેપ્ટ પૂરો જ થઈ રહ્યો છે. ચલો, હવે સિગ્મા ડીએમ જે છે એના બરાબર આપણને શું મળ્યું? સંકલનમાં ડીએમ, અને એના બરાબર તમે કેપિટલ એમ લખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આનો મતલબ એમ કે અહીંયા ઉપર જે લખેલું છે, આપણે જુઓ, અંશની વાત કરીએ આપણે, સિગ્મા ડેલ્ટા એમ આઈ, સિગ્મા ડેલ્ટા એમ આઈ, અહીંયા ડેલ્ટા છે ભાઈ, ઇન્ટુ પેલા એક્સ આઈ ની આપણે વાત કરીએ. સિગ્મા અંશમાં જે રાશિ છે ને, ટૂંકમાં એની વાત કરું છું, અંશમાં જે ટર્મ છે ને એની. તો આના બરાબર મિત્રો આપણે આવું લખી શકીએ હવે, સંકલનમાં એક્સ ડીએમ. ઉપરનો જે કન્સેપ્ટ છે એ આપણે એપ્લાય કર્યો અહીંયા. સિગ્મા ડેલ્ટા એમ આઈ એક્સ આઈ, એની જગ્યાએ ફ્રેન્ડ્સ હું લખી રહ્યો છું સંકલનમાં એક્સ ડીએમ. તમને એક લિમિટ મળી જશે, અને મિત્રો આખો દાખલો જે છે એ સરસ રીતે તમે ગણી શકશો. ચલો, એ જ રીતે વાય અને ઝેડ માટે લખી નાખો. પેલા એમ કહો કે આ સમજાણું ને શું લખ્યું? સંકલનમાં એક્સ ડીએમ લખ્યું, એ ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચલો, સંકલનમાં મિત્રો અહીંયા ડીએમ જે છે માત્ર એનો યુઝ કરીએ છીએ આપણે, બીજું કાંઈ નથી. બરાબર, વધારે કંઈ મોટું રોકેટ સાયન્સ નથી આમાં. ચલો, તો એ જ રીતે મિત્રો સિગ્મા ડેલ્ટા એમ આઈ વાય આઈ, એની જગ્યાએ આપણે લખી શકીએ સંકલનમાં વાય ડી એમ. અને સિગ્મા ડેલ્ટા એમ આઈ ઝેડ આઈ, એની જગ્યાએ ફ્રેન્ડ્સ આપણે લખી શકીએ સંકલનમાં ઝેડ ડી એમ. બરાબર, આપણે એક સળિયાવાળો દાખલો મિત્રો ગણશું એટલે તમને આ બધું જ જે છે એ ક્લિયર થઈ જશે એક જ વારમાં. બરાબર, જે દિવાળી પછી તમે આવશો ને ત્યારે હજી કેટલાક દાખલાઓ છે આપણે સોલ્વ કરશું, અને એના પહેલા થોડાક કન્સેપ્ટ ભણશું. ચલો, તો મિત્રો ત્રણેય મેં જે લખ્યું એ દરેકને ક્લિયર છે ને? આમાં કોઈ ડાઉટ નથી ને? કોઈને ડાઉટ? ઓકે. તો હવે મિત્રો સૂત્ર જે છે એ બનાવી નાખો.
જો અહીંયા સૂત્ર લખેલું છે આપણે XCM, અંશમાં જે છે આપણે લખ્યું એ લખી નાખો, અને છેદમાં મિત્રો સિગ્મા ડેલ્ટા MI, આની જગ્યાએ કેપિટલ M લખી નાખો. તો જુઓ સૂત્ર કેવું બને છે. અંશની કિંમત મૂકી દો. જુઓ અંશની કિંમત તમારી સામે છે અહીંયા. દરેક અંશની કિંમત તમારી સામે છે અને છેદની કિંમત પણ તમારી સામે છે. જુઓ તો એ કિંમત મૂકી દો. આ સૂત્ર તમને મિત્રો મટીરિયલમાં જોવા મળશે, NCERTમાં આપેલું છે, એટલે ત્યારે તમને કન્ફ્યુઝન ન થાય એટલે આપણે આને સોલ્વ કરી નાખ્યું. જો XCM આવું થઈ જશે. XCM બરાબર 1/m સંકલનમાં XDM. YCM બરાબર 1/m સંકલનમાં YDM. અને ZCM બરાબર 1/m સંકલનમાં ZDM. આ એમ ક્યાંથી આવ્યો ખ્યાલ છે ને દરેકને? છેદમાં કુલ દળ બરાબર તંત્રનું. અને આ ત્રણેયને મિત્રો આપણે સ્થાન સદિશના સ્વરૂપમાં લખવું છે. ત્રણ ઇક્વેશન લખવાને બદલે આપણે માત્ર અને એક જ ઇક્વેશન, આપણે કેમ પેલા સ્થાન સદિશનું ઇક્વેશન બનાવતા હતા, પછી આપણે x અને y કોઓર્ડિનેટમાં લખતા હતા, અહીંયા એની રિવર્સ પ્રોસેસ કરીએ. તો જો આવું લખી શકીએ આપણે. દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCM બરાબર સંકલનમાં RDM ના છેદમાં કેપિટલ M. તો આ જે સૂત્ર છે મિત્રો આપણે લખી શકીએ. ક્લિયર થાય છે ને ક્યાંથી આવ્યું? બરાબર. પહેલા આપણે સ્થાન સદિશ લખતા હતા, પછી આપણે x અને y કોઓર્ડિનેટમાં એનું સૂત્ર બનાવતા હતા. અહીંયા આપણે ઊંધું કર્યું, x y z માંથી સ્થાન સદિશ લખ્યો. હવે આની ફ્રેન્ડ્સ તમને લિમિટ મળી જાય એટલે આરામથી તમે તંત્રનું કુલ દળ તમને આપેલું હોય તો આરામથી મિત્રો દ્રવ્યમાન કેન્દ્ર તમે ગોતી શકો છો. હવે એક વસ્તુ થોડીક લોજિકલી વિચારો. અમુક દાખલા એવા હશે ને મિત્રો કે જેમાં તમારે દ્રવ્યમાન કેન્દ્રને જ ઉગમ બિંદુ લઈ લેવું પડશે. દાખલો સરળ બનાવવા માટે દ્રવ્યમાન કેન્દ્રને જ તમારે ઉગમ બિંદુ તરીકે લઈ લેવું પડશે. તો દ્રવ્યમાન કેન્દ્રને તમે ઉગમ બિંદુ તરીકે લ્યો તો RCM બરાબર શું થાય? દ્રવ્યમાન કેન્દ્રને જ્યારે તમે ઉગમ બિંદુ તરીકે સ્વીકારશો તો RCM બરાબર આપણે 0 લખી શકીએ, કારણ કે પોતે ઉગમ બિંદુ થઈ ગયું ને હવે. બરાબર. તો RCM બરાબર મિત્રો થઈ જશે 0. આનો યુઝ કરવાનો થશે તમારે. અઘરો દાખલો હોય ને તો દ્રવ્યમાન કેન્દ્રને આપણે શું લઈ લેશું? ઉગમ બિંદુ બનાવી દેશું. એટલે એના યામ આપોઆપ 0 થઈ ગયા. હવે એના યામ મિત્રો 0 થઈ ગયો તો આવું પણ લખી શકીએ ને કે ભાઈ x યામ પણ 0, y યામ પણ 0 અને z યામ પણ 0 એનો. જો ફ્રેન્ડ્સ આ બધું જ તમને એક જ કન્ક્લુઝન પરથી મળી રહ્યું છે. ચલો અમે આટલું તમને સમજાઈ જાય તો આપણે આજનું કન્ટેન્ટ છે એ અહીંયા સુધી રાખવાના છીએ. નોટ ડાઉન કરી લો, પછી આપણે કેટલીક વાત કરીએ. 4 મિનિટ છે આપણી પાસે. થઈ ગયું ક્લિયર દરેકને? નોટ ડાઉન પણ થઈ ગયું? કોઈ બાકી નથી ને આમાં નોટ ડાઉન કરવાનું? સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરી દઉં? ઓકે ચલો. હા ફ્રેન્ડ, સૌથી પહેલા રેકોર્ડિંગ જે છે એ સ્ટોપ કરી દઈએ આપણે.